હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. અને આપણે જીમમાંથી આવી ગયા છીએ અને હવે પ્રોટીન પાવડરનો વારો. આજે મેં પ્રોટીન પાવડર બનાવી લીધું એટલે મારા હાથમાં છે ને એવી બોટલ આવી ગઈ. નવી બોટલમાં અલગ ટેસ્ટ આવે થોડો, હે ને? માનસિક બોલ્યું કોઈ આજુબાજુના બેકગ્રાઉન્ડના અવાજને તમે લોકો ઇગ્નોર કરજો. યસ, અહીંયા જયેની ચા મૂકી દીધી છે, મેં મારી કોફી મૂકી દીધી છે ને અહીંયા હું રોટલી હવે શેકીશ. જે મલ્ટીગ્રેન રોટી કાલની એક બે રાતે બનાવી હોય તો પછી એક બે પડી હોય તો સવારમાં થોડુંક શેકી નાખી એટલે કોફી અને ચા સાથે મજા આવે. યસ, તો હવે નાસ્તો કરી લઈએ. પૌવા બી આવી ગયા છે આજે તો આપણે રોજ આવે છે આમ તો આજની રીલમાં હવે એવું છે કે દુલ્હન વાળી રીલ છે. તો આપણે જો આખા દુલ્હનના જોડામાં હું તમને બતાવું, રેડી થઈ ગયા છીએ. આખો આપણે દુલ્હન વાળો જોડું પહેરી લીધું છે, લહેંગો પહેરી લીધો છે અને હવે ખાલી એસેસરીઝ બાકી છે. આમ તો બેંગલ્સ બી પહેરી લીધી છે પણ ખાલી આ એસેસરીઝ જે મેં અત્યારે હમણાં ઓનલાઈન મંગાવી. કેમ કે મેરેજ ટાઈમે તો શું હોય કે આવી બધી જ્વેલરીઝ એન્ડ ઓલ બધું રેન્ટ ઉપર લઈ લીધું હોય. લકીલી અમે એવું વિચારતા હતા ત્યારે કે ભાઈ જે આ લહેંગો છે એ બી રેન્ટ ઉપર લઈ લઈએ, પણ પછી મમ્મીને એવું કહે કે આ તો આપણી મેમરી કહેવાય, આ સાચવેલો હોય તો વધારે સારું, એવી રેન્ટ ઉપર ન લેવાય ને એવું બધું મમ્મી કહેતા હતા. તો આ તો અમે લઈ લીધો. તો અમને અત્યારે રીલ્સમાં એટલું કામ આવે છે ને કે વાત જ જવા દો. બટ જ્વેલરી અમે રેન્ટ ઉપર લીધી હતી તો અત્યારે મારે આ જો મંગાવી પડી. તો બસ હવે જ્વેલરી પહેરીને આખી રેડી થઈ જાઉં પછી હું તમને પાછા મારા મેરેજ વાળો દુલ્હન વાળો લુક બતાવું, હે ને? યસ ગાઈસ, તો આ છે ફાઇનલ લુક. ઓ આ તો વિખાઈ ગયું. યા આખું રેડી થઈ ગયું દુલ્હન બનીને. બીજો દુલ્હો ગોતવા જઈએ. હાલો શૂટિંગ કમ્પ્લીટ કરી દઈએ કેમ કે 11 અડધી કલાક છે તો આની રાહ જોજો, આવતો નતો. તો જો આખું મસ્ત થોડુંક જ રહી ગયું. ચાલો શૂટિંગ પતાવીએ પહેલા. જો તમે મોઢું જો, દુલ્હનનું વાસ્તવિક સ્વરૂપ દેખાય છે આમાં. નાટક નથી કરતી, રિયલમાં છે એવી. મેકઅપના બધા મેકઅપ કર્યા છે કેમ કે ધડાકા ભડાકા કર્યા છે રીલમાં. ધડાકા વડાકા થઈ ગયા છે આજે તો. હાલો તો સાસુમાનો સાડી પહેરી એટલે એ રોલ પર પૂરું થાય એટલે રીલનું શૂટ પતે પછી બીજી રીલ ઉપાડશું. યસ, તો શૂટિંગ પૂરું થઈ ગયું ને આમ જુઓ મારા હાલ. લાગુ જ ના મંજુલિકા જેવી. એકચ્યુઅલમાં ધડાકા બડાકા કરવાના હતા રીલમાં તો આપણે કરી નાખ્યા ને. આ તો બધો આમ તો જો કે મેકઅપ છે. મને આ મેકઅપ સારો આવે છે. આમ જો સરસ મેકઅપ કર્યો મેં કે જે રિયલ લાગે. હું તો છું જ ને ટેલેન્ટેડ. તો ગાઈસ સાસુમાનું આપણે પૂરો કરી લીધો છે રોલ આખો. જોવું આજે તો પ્રોપર સાસુમાં રેડી થઈ ગયા હતા વહુ બટાનું સ્વાગત કરવા માટે. એવું કંઈક હતું થોડુંક. ફાઇનલ રીલ તો તમે આવશો ત્યારે જ જશો ને, મતલબ હું અપલોડ કરીશ ત્યારે જ જશો ને એમ. તો હવે નેક્સ્ટ રીલ ઉપર જઈએ આપણે. એના માટે બી મમ્મી બનવાનું છે પણ એના માટે મારે સાડી પાછી ચેન્જ કરવી પડશે થોડીક. હું વિચારું છું કે એમાં કંઈક 2 વાર કપડાં બદલાવાના છે તો એકવાર આમાં લઈ લઉં કે ન લઈ લઉં એવું કરી શકું. કે અત્યારે છે ને સાદી પહેરી છે ને તો મતલબ કે આ પાટલીને આ બાજુ જવા દઈએ તો આ ફોલ્ડને આ બાજુ લઈ લો તો થોડુંક અલગ લુક થઈ જાય. તો 2 વાર મારે સાડી અત્યારે બદલાવી નહીં. જુગાડ. તો હવે આપણે બીજી રીલ માટે રેડી થઈ ગયા છે. મેં તમને કીધું તો એમાં જુગાડ. પણ એની પહેલા રીલ શૂટ કર્યા પહેલા આપણે થોડુંક પેટ પૂજા કરી લઈએ. તો પેટ પૂજા માટે આવી ગયું છે આપણું આ ઝીંગી પાર્સલ અને ગાર્લિક બ્રેડ છે ને. આમાં ઝીંગી પાર્સલ ને ગાર્લિક બ્રેડ અને આ કોલ્ડ ડ્રિંક લઈને આવી ગયો મારા માટે. આમ તો જીમ હાલે છે પણ આ કોઈ ટ્રેનર સુધી પહોંચાડતા નહીં. મજા આવશે હવે. તો ફાઇનલી આખું શૂટિંગ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. પણ હવે શૂટિંગ પછીની જે મેઇન
લપ છે, હું તમને બતાવું. આમ જુઓ, આ બધું ગોઠવવું પડશે, મૂકવું પડશે, આ બધી જ્વેલરી, કેમ કે આજે તો દુલ્હનભાઈ ના દાદા આ બધું આમ નમ અત્યારે પડ્યું છે, આ બધું ગોઠવવું પડશે. જે અહીંયા સાડી, આ ચોલી, અહીંયા નીચે કંઈક પડ્યું હોય જ. આખો રૂમ ક્લીન કરીશ ને હજી હું પાછી રેડી થઈશ, કેમ કે એક શૂટ માટે બહાર જવાનું છે. આ તો મમ્મી બહેની હતી એટલે આ બધું મારું હાલ છે. તો હજી એક શૂટ માટે અમારે બહાર જવાનું છે, એટલે પછી નીકળશું 7:15 અરાઉન્ડ ઓલમોસ્ટ અમે નીકળી જશું. પણ એની પહેલાં રેડી થવાનું છે ને આ બધું ક્લીન કરવાનું છે, કેમ કે જો હું અત્યારે ક્લીન નહીં કરું ને તો કાલે સવારે પછી જીમમાંથી આવીને આ બધું ક્લીન કરવાની મજા નહીં આવે. એટલે આ બધું અત્યારે જો ક્લીન કરી નાખીશ અને અહીંયા આખું મારું જે મેરેજનું છે અહીંયા ઉપર હું ચડાવી દઈશ. એટલે આજે રાતે હવે એવું છે કે શૂટિંગ ઓલમોસ્ટ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી હાલશે, એટલે જમવાનું એ કાંઈ નક્કી નથી. એટલે જ આપણે ઓલું ડોમિનોઝ મંગાવીને ખાઈ લીધું હતું અત્યારે. પછી રાતે શું નાના મોટું આઈસ્ક્રીમ ખાઈ લઈ તોય હાલે. તો મસ્ત. બસ હાલો હવે હું મૂકી દઉં ને પછી આપણે પાછું બહાર નીકળી અમે એટલે મળીએ. બસ તો હવે અમે નીકળી ગયા છીએ શૂટિંગ માટે. થેલા ને બેગ ને બોટલ ને બધું લઈને મજા આવશે. હાલો આજે તો શૂટિંગમાં આપણે ભૂક્કા બોલાવી દીધા, હજી ભૂક્કા બોલાવી દેશું. જો ગાઈસ આપણે કીધું હતું ને કે રાતનું શૂટ છે, ઓલમોસ્ટ રાતના 11:15 વાગ્યા છે અત્યારે, અને શિવાજીનું શૂટ ચાલુ છે. એટલે હજી ખબર નહીં 12:30 પતે 1 પતે, ઓલમોસ્ટ ઘણું બધું પતી ગયું છે, થોડુંક બાકી છે. તમને જેટલા દેખાય ને આ ઓલમોસ્ટ 40 લોકો બધા આ ભીડ ભેગી કરેલી છે, કલાકારો છે, એટલે એડનું શૂટ ચાલુ છે. યસ ગાઈઝ, ફાઇનલી બધું જ શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ને અત્યારના ઓલમોસ્ટ હું તમને કહું 12 વાગી ગયા છે. બસ હવે થોડો ઘણો કટક બટક કરશું અને પછી ઘરે. અને આમ 2 દિવસ અમે માંડ જીમમાં 7 વાગે ગયા, પણ કાલ તો મને નથી લાગતું કે અમે વહેલા જીમમાં જાય પાછા. હવે અત્યારે તો અહીંયાથી નીકળીએ છીએ, ઘરે પહોંચતા હજી કલાક સવા કલાક જેવું ઓલમોસ્ટ થઈ જશે. આ આખું મારું શૂટનું લોકેશન હતું, જો તમને દેખાશે. આ અહીંયા શૂટનું લોકેશન હતું આખું, આ બધા લોકો હતા. પણ લિટરલી યાર 12 વાગ્યા પણ તોય રાતે બફારો, પવન જ નથી. આ જુઓ તો ખરા હાલત. એસી બનાવો, એસી. ભૂખ લાગી? ફૂલ ભૂખ લાગી છે. ફૂલ ભૂખ નથી લાગી, ના હું શું ભૂલી ગઈ. એટલી બધી કઈ ભૂખ નથી લાગી, નાનું મોટું કટક બટક થોડું ઘણું કરી શકાય. તો યસ ગાઈઝ, હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય.